વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા સંત માતા માયાદેવી દરબાર ખાતે આજે શ્રીમદ ભાગવત સપ્તાહનો ભવ્ય પ્રારંભ કરાયો છે, જેમાં ભવ્ય કળશયાત્રા, ભક્તિમય માહોલ અને મોટી સંખ્યામાં ભક્તોની હાજરી જોવા મળી હતી। પવિત્ર સંત માતા માયાદેવી દરબાર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો, જેમાં ધાર્મિક ભાવના અને ભક્તિભાવથી ઓતપ્રોત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા। વર્ષ દરમિયાન આ દરબાર ખાતે 365 દિવસ વિવિધ સેવાકીય, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે। આયોજક અને સંચાલક કમલેશ સાંઈ દ્વારા નિયમિત રીતે સેવાકીય કાર્યો, પ્રસાદ વિતરણ, ધાર્મિક કાર્યક્રમો, સમાજહિતના અનેક ઉપક્રમો હાથ ધરાય છે। શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રારંભ નિમિત્તે ભવ્ય કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલાઓએ માથે કળશ ધારણ કરી ભક્તિભાવ સાથે ભાગ લીધો। ભજન, કીર્તન, જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। આ પ્રસંગે વૃંદાવનથી પધારેલા પૂજ્ય ગુરુજી ખાસ ઉપસ્થિત રહ્યા, ભક્તોને આશીર્વાદ પાઠવ્યા। તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત થયું। કળશયાત્રા વારસિયા વિસ્તારના વિવિધ માર્ગો પર ફરી હતી, જેમાં ભક્તો, મહિલાઓ, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા। માર્ગમાં અનેક સ્થળોએ ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સિંધી સમાજના અગ્રણીઓ, સમાજસેવકો, સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહભેર હાજરી આપી હતી। આ કાર્યક્રમ દરમિયાન ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શાંતિ અને આનંદના માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો। શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક પ્રવચનો, ભજન સંધ્યા અને અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે। આજે અમે સંત માતા માયાદેવી દરબારમાં જે કથાનો શુભારંભ થયો છે, ત્યાં અમને આ લોકોએ ઇન્વાઇટ કર્યા છે, તે બદલ સાંઈનો ખૂબ ખૂબ આભાર, કમલેશ સાંઈનો ખૂબ ખૂબ આભાર, અને સૌ કાર્યકર્તાઓને, સૌ જનતાનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા ઇન્વાઇટ કર્યા। અને અમને ત્યાં આગળ એટલું બધું આગતા સ્વાગતા થઈ અમારી, અને અમને કલશનો પણ કલશ લેવાનો પણ ચાન્સ મળ્યો, અને રાધા કૃષ્ણને પણ લેવાનો પણ અમને ચાન્સ મળ્યો। તે બદલ ખૂબ ખૂબ આભાર। વોર્ડ નંબર 6 ધરતી સોની। આજ રોજ તારીખ 3 મે 2026ના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન સંત માતા માયાદેવી દરબારના સંત સાંઈ કમલેશલાલ સાંઈ દ્વારા આયોજન થયેલ છે। સંત માતા માયાદેવી દરબારમાં દરરોજ 365 દિવસ એ ગરીબો માટે જમવાની વ્યવસ્થા, અને ગરીબ બાઈઓ માટે, વિધવાઓ માટે અને ગરીબ પરિવારો માટે અનાજની વ્યવસ્થા અને વિતરણ થતો હોય છે। સંત માતા માયાદેવી દરબાર દ્વારા આજરોજ જે 3 મેથી 9 મે સુધી જે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયેલ છે, આજરોજ અમે પણ એમનો સાક્ષી બનવા અને એનો લાભ લેવા માટે અહીં આજરોજ આવેલા છે। મારું નામ પવન હેમનાની।